ભગવાનની કથા સાંભળતા પહેલા છે ને અમનું વિચાર કરવું પડે. જો ગુણાતન સ્વામી કહ્યું પહેલા પ્રકરણ પહેલી જ વાત કે પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને જો અહીં આવો એટલે બધું બંધ કરી દેવાનું. બધું મનમાં આમ તો બંધ કરીને આવ્યા છો, ત્યાં દુકાન કે જે કોઈ બધું પડતું મૂકીને આવ્યા છો, પણ અહીંયા લઈને આવ્યા છો સાથે. અહીંયા બેઠા બેઠા બધું વિચાર કરે રાખે. સ્વામી કે સર્વે સંકલ્પ પડ્યા મૂકી, સર્વે કામ પડ્યા મૂકીને નથી કહેતા. કામ તો પડતા મૂકીને આવ્યા જ છો, સંકલ્પને પડતા મૂકવાના છે. એ હેરાન કરે. નહીં તો જો પરોતભાઈ ખેતી કરતા, ગોરધનભાઈ દુકાન ચલાવતા, અને બધા સંકલ્પ પડતા મૂકીને ચલાવતા હતા. ભગવાનના જ સંકલ્પ ખેતીમાં, ધંધા નોકરીમાં, બધા એમાં ભગવાનનો જ વિચાર આવતો હતો. અને આપણે તો અહીં આવ્યા તો બોલો વિચાર આવે છે. આમ છે. સ્વામી કહ્યું પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને, સંકલ્પ તો પડ્યા મૂક્યા, અહીં બેસી ગયા. અહીંયા આવીને પછી આમ ડાફોડિયા મારે. અહીંયા જો ઓલા સ્વામી આવે છે જોઈ લો, પછી આમ કોઈ આવે, આમ આવે. એ નહીં, પ્રથમ સર્વે સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્રચિત્ત થઈને આટલું કરવું સારું કર્યું, પણ હજુ કસવાનું છે. એટલે અર્જુનને ભગવાન દ્રોણાચાર્ય પૂછ્યું ને શું દેખાય છે? સભા અને માછલું દેખાય. કામમાં નહીં આવે. હજુ વૃત્તિ સંકેલ. હવે ખાલી માછલું દેખાય, સભા નથી દેખાતી. હજુ વૃત્તિ સંકેલ. માથું દેખાય છે, હજુ વૃત્તિ સંકેલ. આંખ દેખાય, હવે લગાય. ખાલી આંખ દેખાય માછલીની, બીજું કાંઈ દેખાયું નહીં. તારે કર્યું. અને આ કંઈ ખોટી વાત નથી. જો હમણાં ઇંગ્લેન્ડમાં એક છોકરો હતો 14 વર્ષનો, અને એક ચમચી ઉપર ધ્યાન ધર્યું. એ ચમચી વળી ગઈને 2 કટકા થઈ ગયા. એ પ્રોગ્રામ ટીવી ઉપર બતાવ્યો, એમાં બીજા 14 જણે ચમચી તોડી. ટીવી ઉપર, પ્રત્યક્ષ જોયા જ નહોતા. ટીવી ઉપર પ્રોગ્રામ બતાવ્યો, બીજા 14 જણ ચમચી તોડી નાખી. કાંઈ નહીં, બસ આમ ખાલી ધ્યાન જ ધરવાનું. ચમચી આખી આમ વરી ગઈ, કટાક દઈને 2 કટકા થઈ ગયા. જો આ બનેલી વાત છે. એક બીજી રશિયામાં એક છોકરી હતી, ઈંડું હતું, અને ધ્યાન પેલા ભમરડો ફરે ને ઈંડું ફરવા લાગ્યું. ઉપરની છાલ તૂટી ગઈ. એટલી બધી સ્પીડ પકડીને ખાલી ધ્યાન થઈ આમ ત્રાટક. એટલે તો ગપ ગોરા નથી આવતું. આપણને દેખાતું નથી ને એટલું જ લાગે. મન જ દેખાતું નથી. મનને એકાગ્ર, મનને પવિત્ર, મનને શુદ્ધ ને મનને દ્રઢ કરવાની વાત જ ક્યાંથી સમજાય? અહીં દેખાય તમને આમ શરીર, તો મન પણ એવું જ છે. એને મજબૂત કરવાનું, શુદ્ધ કરવાનું, સુંદર કરવાનું. જો આ લોકો કેટલી કક્ષાએ પહોંચ્યા, 15 મિનિટમાં જ ચમચી તોડી નાખી. કેટલી એકાગ્રતા છે. જો મહારાજ એ કહે છે, ગુણાતન સ્વામી એ કહ્યું પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને. પહેલાં આ કરવું પડે, પછી એકાગ્રતા આવે. પહેલાં એકાગ્ર થવા જાઓ ને, ના થાય. સંકલ્પ ગડબડ કર્યા કરે. તમે આમ કરે ને ત્યાં તો દુકાન આવે, આમ કરે ત્યાં કંઈ બીજું આવે, ત્રીજું આવે. પહેલાં એ બધું પડતું મૂકવાનું. મારે અત્યારે બીજું કંઈ કામ જ નથી. કથાની અંદર બીજું મારે કોઈ કામ નથી. સાંઈ કે કરોડ કામ કરીએ છીએ,
તો બીજું કયું કામ છે? આ જો કામ કરોડ કામ તુલ્ય હોય તો બીજું કયું કામ કરવાનું રહેશે? તો જો આપણે વર્ષોથી કથા સાંભળી છે, અસર થઈ એનું કારણ આ છે. આ સૂર્ય છે ને, સહારાના રણમાં તપે છે અને કોઈ વસ્તુને બારી નથી, એને સૂકવી નાખી હશે, બારી નથી. બિલોરી કાચ મૂકો વચ્ચે તો 5 મિનિટમાં ભડકો થઈ જાય. પાંદડું હોય, કાગર હોય, સળગી જાય. બોલા કરોડો વર્ષથી તપે છે તોય એમ એકાગ્ર થયા વિના છે ને નિશાન ના પડે. તમે એમને બેઠા કથા સાંભળો, વર્ષો સુધી સાંભળો, એકાગ્ર 5 મિનિટની કથા કામ કરી જાય, આખું જીવન બદલી નાખે. હવે બધું ડખો ચાલ્યા જ કરે. એટલે મહારાજ સ્વામી કહ્યું કે સર્વે સંકલ્પ પડ્યા મૂકીને પહેલા શરૂઆત એમ એકાગ્રચિત થઈને પછી આગળ કહે છે એમ સમૂહ જે સ્વામી વાતો કરે છે એને હું સાંભળું છું. જો સામે કોઈ પણ હોય વક્તા, એના સમજો છે, એના દોષ જ દેખાય તમને. કોઈ કથા કરતો હશે, ઠીક હે, આમ છે, આવા છે, તેવા છે, લો કથા સાંભળે છે કે શું કરે છે? એ શબ્દો તો મહારાજના છે ને. ત્યાં નાનું બાળક છે, સાંજે 4 વાગે પ્રસાદ આવે ઠાકોરજીનો, એ આપવા નીકળે તો ના પાડો, જાજા તું નાનો તારા હાથનું કોણ લે? અથવા કોઈ બીજો હોય જેનો તમને અભાવ હોય એ જ આવે તો ત્યાં તે તો બધું ભૂલી જાઓ છો. ભગવાન પ્રસાદ છે, આ તો આ ભગવાન પ્રસાદ છે. કોઈ ગમે આપે, ગમે કથા કરે,